આજ તો તાજું તાજું લાગે છે. પેલા અહીંયા આવ્યો છે નકર તો બધે ફરીને આવે. કાંઈ કાંઈ વધે નહીં, બધું મરેલું હોય સાહેબ. તો જો પેલી વાર આવ્યો છે કાંઈ સારું છે. બેન વીણી લ્યો તમારે જેવા લેવા હોય એવા. મારે તો ઝીણા ઝીણા લેવા જાય તો આખા રીંગણાનું શાક કરવું છે. બહુ મજા આવે નહીં આખા રીંગણામાં. અમે આખા રીંગણાનું જ કરીએ. અમને ઓલું જીરું પાડીને કોઈ જ ન કરે. અમારે મુકેશ ન ખાય. ભાઈઓમાંથી અંદર ઘોઘા નહીં નીકળે ને. આ ખાણા પડ્યા છે તમારા રીંગણામાં. ઓ ના બેન નો નીકળે. કોઈ દે નીકળે રીંગણામાં ઘોઘા? ટમેટા નથી કઈ? ના બેન ટમેટા નથી વાજ. લે રોયાનામાં ટમેટા જ લેવાના હતા, બીજું બધું બકાલું પડ્યું છે. આજ મેં કીધું કર નાખું ગવારનું શાક. કીધું હું નથી કર્યું. ગવાર કેમ દિયો છો? ગવાર 100 ગ્રામ 40 નો 250. ઓ બા એકલું મૂંગો. કાના કરતા પનીરનું શાક ખાવાનું હોટલ જ લઈ આવે તો 200 રૂપિયાનું શાક તો. પૈસું આ ગવારનું નામ નથી લેવાતું લે ને. આ સીંગું છે કે શું? તો શું બહુ જ મોંઘું છે નહીં ગવાર? આમ તો કેટલાય લોકો ગવારની સબ્જી તો ખાતા બી ના હોય, તો એ કેમ આટલી મોંઘી હશે? બેન ઉત્પાદન બહુ નથી થતું ને એટલે મોંઘું જ હોય ને. અમારે તો છે ને અમારા ગામડેથી આવ્યું તો ગવાર. કિલો એક જેવું આવ્યું તો તેમાં 3 શાક થયા. તેથી થોડુંક વધ્યું છે ને મેં કીધું આજ ગવારનું શાક કરી નાખું. અમારે ચિરાગ બહુ ના ખાય એટલે હું તો બહુ ના લઉં. ક્યારેક બનાવ. ચિરાગ ના હોય ને ત્યારે મારે એક માટે થોડુંક બનાવ. મારે તો શું જોઈએ? ભાઈ આ મને મૂળા અને બીટ આપી દો ને. બે 500 કરી આપો. બીટનું સલાડ બનાવું પાયલ બેન? ના ના જીનલ બેન. બીટનું છે ને જ્યુસ બનાવું છું. બીટ અને કાકડી ને એમાં છે ને પુદીના નાખીને બહુ મસ્ત બને. ટ્રાય કરજો ક્યારેક. એકદમ હેલ્ધી હોય. લીંબુ એક નાખી દેવાનું, મસ્ત ટેસ્ટી બને. લે એવું તમે ક્યારેય નથી પીધું હો. હાલો આલ્યો તમારા બીટ 500 ને મૂળા 500. બીજું કઈ લેવાનું તમારે? ના ના બસ થઈ ગયું. હાલો બેન આ રીંગણા તમારે બોલો બીજું કાંઈ? ના ના મારે હવે બીજું કાંઈ નથી જોતું. હાલો તો મારે તો ફેરો નો પાઈકો. ટમેટા તો નથી, ટમેટા લેવા જ આવી હતી તો જવા દો. હાલો હાલો બક્કાલું લઈ લ્યો બક્કાલું. હાલો સસ્તું સારું તાજું બક્કાલું લઈ લો બક્કાલું. ભીંડો ગવાર કાકડી બક્કાલું લઈ લો બક્કાલું. ભાઈ કોંગ્રેચ્યુલેશન. શેનો કોંગ્રેચ્યુલેશન કયો છો હે? એ તમને પાયલ બેન જ કહી છે. ગુડ ન્યૂઝ છે કાંઈક. ઓ બા શું ગુડ ન્યૂઝ છે? પાયલ બેન કયો તો ખરા. જીનર બેન ગુડ ન્યૂઝ તો છે કાંઈક, પણ તમને હું શાંતિથી કહીશ. અત્યારે હું થોડી જરા ઉતાવળમાં છું ને તો પછી કહીશું તમને શાંતિથી. બહુ મસ્ત ગુડ ન્યૂઝ છે. ઓ બા ગુડ ન્યૂઝ છે એમ ને? આલો સમજી ગયું. બોલો પાયલ બેન તો ગુડ ન્યૂઝ આપ્યા. જલ્દી જઈને મુકેશને કહું. એ મુકેશ હું તમને જોરદાર એક મસ્તીની વાત લઈને આવી છું. વાત કહું તમને? મસ્તીની વાત છે પાયલ બેનની. શું વાત છે એવી તો કેને વળી? અત્યારે હું બકાલું લેવા ગઈ હતી ને તો છે ને જલપાબેન છે ને પાયલબેનને કોંગ્રેચ્યુલેશન કહેતા હતા તો હું સાંભળી ગઈ. તો પછી મેં પૂછ્યું, મેં કીધું કાતે તમે કોંગ્રેચ્યુલેશન કયો છો? તો મને કહે કે તમે એને જ પૂછી લ્યો ને, પાયલબેનને જ પૂછી લ્યો ને કાંઈ ગુડ ન્યૂઝ છે. તો પછી મેં પાયલબેનને પૂછ્યું, મેં કીધું શું કામ તમને કોંગ્રેચ્યુલેશન કહીએ છે જલપાબેન? તો કે ગુડ ન્યૂઝ છે પણ અત્યારે તો હું ઉતાવળમાં છું ને તો હું તમને પછી કહીશ. પછી એ બે દાંત કાઢવા માંડ્યા ને બે એકબીજા સામું જોતા હતા. શું ગુડ ન્યૂઝ હતા ખબર તમને? પાયલબેન પ્રેગ્નેન્ટ છે. હે એવું છે તો સારું કહેવાય. લે મને તો એવું લાગતું હતું એને તો એમ કે બહુ આમ હોય કે આપણે પોતાની લાઈફ જીવવાની ને છોકરાનું તો એવું કંઈ નહીં વિચારતા હોય. મને તો એવું હતું. લે મુકેશ તમે તો છોકરા કોને નો ગમતા? બધાને ગમે. મને ગમે છોકરા તો. તમને નથી ગમતા શું? એ છોકરા તો મને ગમે છે પણ સી ખબર આપણા ઘરમાં કેદી આવશે છોકરા. મમ્મી આપણી બાજુમાં પેલા પાયલ બેન રહે છે ને એને હારા દી છે. અત્યારે મને વાત મળી બકા લેવા ગઈ હતી ને તે ત્યારે મને ખબર પડી. હારું લે દે જેને જલ્દી એટલા હારા દી દેખાડે એને હારું. હાલો તો હું ગવારનું શાક બનાવવા જાઉં છું. બીજું કંઈ તમે ખાવું છે તો બનાવતી આવો. નથી ખાવ ને જીનલ બટા? તમે શું વિચાર્યું છે? કેટલા વરા થઈ ગયા? છોકરા મને દેખાડો તો સારું. હવે હું જીવતા જીવતા જોતી જાઉં મારા મુકેશના છોકરા.